નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જૂન માસમાં યોજાનાર સ્પેશિયલ કેમ્પેઇનના ભાગરૂપે જિલ્લા કક્ષાના સ્વનિધિ મહોત્સવ અને મહાનગરપાલિકા કક્ષાની જનકલ્યાણ શિબિરનું આયોજન આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના અસરકારક અમલીકરણના ભાગરૂપે લાભાર્થીઓને 15,000, 25,000 અને 50,000 રૂપિયાની લોનની સહાય તેમજ ક્રેડિટ કાર્ડનું વિતરણ ઉપરાંત સામાજિક સુરક્ષા યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને આયુષ્માન કાર્ડ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભો પણ એનાયત કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય યોગેશ પટેલ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ ફેરિયાઓ અને નાના વેપારીઓ આર્થિક રીતે સશક્ત બનવાની અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ તેમના સુધી પહોંચાડવાનો હતો। રાજેશ પટેલ દ્વારા ફેરિયાઓને ફૂડ એન્ડ સેફટી એટલે કે ખાદ્ય સુરક્ષા સ્વચ્છતા અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી। નાણાકીય સાક્ષરતા શિબિરના માધ્યમથી બેંક વ્યવહારો અને નાણાકીય આયોજન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ કેવી રીતે લઈ શકાય તે અંગે પણ ઉપસ્થિત નાગરિકોને વિસ્તૃત માહિતી આપવામાં યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 12 વર્ષ થયા છે અને ભારત દેશના ઇતિહાસમાં ચૂંટાયેલા વડાપ્રધાનમાં સૌથી વધુ સમય 4,399થી વધુ દિવસે રહેવાનો જ્યારે રેકોર્ડ એમના નામે થયો છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા 12 વર્ષ વિશ્વાસના, 12 વર્ષ વિકાસના અને 12 વર્ષ જનકલ્યાણના અર્થે આજે ગુજરાત સરકાર દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સ્વનિધિ કાર્યક્રમ યોજાયો છે। ગરીબોને મદદ કરવી, છેવાડાના માણસ સુધી વિકાસનો લાભ આપવો એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે અને એના અનુસંધાને આજે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વનિધિ કાર્યક્રમ યોજાયો છે, જેનાથી આણંદના ફેરિયાઓને લાભ મળશે। નાની નાની લોનો લેવાથી તેઓનું જીવન બહેતર બનશે, એમનો જીવનમાં આગળ વધાશે। સાથે સાથે બહેનોને પણ આ સ્વનિધિ યોજનાઓથી પોતાના જીવનમાં પગભર થવાની એક તક નવી ઊભી થાય છે। ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ 12 વર્ષ પૂર્ણ કરવાના અને સૌથી વધુ ચૂંટાયેલા વડાપ્રધાન રહેવાના અભિનંદન આપીએ છીએ।